નમસ્કાર. ધોરણ 11 સંસ્કૃતમાં ગદ્ય વિભાગમાં પહેલો પાઠ પૃથુચરિતમ, પૃથુનું ચરિત. મહર્ષિ વેદવ્યાસ રચિત જે 18 પુરાણોની રચના કરવામાં આવી છે તેમાંનું એક પુરાણ જેનું નામ છે મત્સ્ય પુરાણ. આ મત્સ્ય પુરાણની અંદર પૃથુચરિત આવે છે અને આ પૃથુચરિતના આધારે આપણો આ પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે. પૃથુચરિત કે જે મત્સ્ય પુરાણમાંથી આપણો આ પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે. તો આ પાઠને જોતા પહેલાં આપણે એનો સારાંશ જોઈએ. તો આ સારાંશની અંદર બે રીતે આપણે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં રાજા પૃથુ અને એમના જીવનચરિત વિશેની વાત કરવામાં આવેલી છે અને પાઠના ઉત્તરાર્ધમાં એટલે કે પછીના ભાગમાં આ જે પૃથુ રાજાનું જે જીવનચરિત છે એને એક રૂપક આપી અને જેવી રીતે પેલો ગોવાળ જે છે એ ગાયનું દોહન કાર્ય કરે છે અને દૂધ પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે ખેડૂત એ કૃષિ કાર્ય કરે છે, ખેતીકામ કરે છે અને એ પુષ્કળ અન્ન પ્રાપ્ત કરે છે, ધાન્ય પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણો આ પાઠ એ બે રીતે આપણે બે વિભાગમાં જોવો હોય તો પણ જોઈ શકાય એવું છે કે શરૂઆતમાં રાજા પૃથુના જીવનચરિતની વાત કરેલી છે અને પછીના ભાગમાં આ જીવનચરિત છે જે રાજા પૃથુનું છે તેને એક સરસ રૂપક આપી અને આપણને સમજાવવામાં આવેલું છે. આપ જે જુઓ છો નીચે એ, વી અને પી, તો અહીં 3 વાત કરવામાં આવી છે. એ એટલે અંગરાજા, વી એટલે વૈન રાજા અને પી એટલે પૃથુ રાજા. શરૂઆતમાં આપણે જોઈએ પૃથુ રાજાનું જીવનચરિત, તો એમાં સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામના એક રાજા થઈ ગયા. આ રાજા ખૂબ જ દયાળુ હતા, ધાર્મિક હતા, ધર્મમાં માનનારા હતા. આ રાજાને વૈન નામનો એક પુત્ર હતો. આ વૈન જ્યારે રાજગાદી પર આવ્યા ત્યારે એ ખૂબ જ ક્રૂર હતા, અધર્મી હતા. વૈન રાજાએ યજ્ઞ, દાન વગેરે જે સારા કાર્યો હતા એનો નિષેધ કર્યો, રોક્યા. તેણે દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોનું અપમાન કર્યું અને પરિણામે રાજ્યની અંદર ચોરી વગેરેની પ્રવૃત્તિઓ છે એ વધવા લાગી. દુર્જનો છે એ પેલા સજ્જનોનું ધન ધાન્ય છે એ ચોરી લેતા હતા. ચારેય બાજુ અવ્યવસ્થા ફેલાઈ ગઈ. ધરતી હતી એ ધર્મ વિનાની બની. આવી પરિસ્થિતિમાં પેલા જે ઋષિ મુનિઓ હતા એ પ્રવૃત્ત બન્યા. તેમણે રાજા વૈન હતો જે અત્યંત ક્રૂર હતો, જે ક્રોધી હતો, જે અધર્મમાં રચ્યો પચ્યો હતો, એ રાજા વૈનને દંડ કર્યો અને ઋષિ મુનિઓએ આ વૈન રાજાને દંડિત કરી અને મારી નાખ્યો. ત્યારબાદ વૈનના જે પુત્ર હતા જેનું નામ છે પૃથુ, આ પૃથુને નવા રાજા બનાવવામાં આવે. નવા રાજા પૃથુ જે છે એ દયાળુ હતા, ધાર્મિક હતા, એટલે આ રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ પૃથુ રાજા જે છે
કે જેમનો રાજ્યાભિષેક થયો છે તેમની પાસે જે પીડા પામેલી પ્રજા હતી એ પ્રજા આવે છે અને પ્રજાની રક્ષા માટે રાજા પૃથુને ધન ધાન્યની જરૂર હતી. તો અહીં આપણે પૃથુ રાજાનું જીવનચરિત્ર જોયું. હવે આ પાઠ આપણો જે છે એ રૂપકના રૂપમાં જોવા મળે છે. કેવી રીતે? તો હવે શું થાય છે કે પૃથુ રાજા છે, આપણા પાઠમાં એમ કહેવામાં આવેલું છે, જો અનુવાદ જોઈએ આપણે તો એમાં એવું કહેવામાં આવેલું છે કે પૃથુ રાજા છે એ આવી ધરતી જોઈ અને ક્રોધે ભરાયા અને આવી ધરતીને એ બાળવા માટે તૈયાર થયા. આ ધરતીએ એક ગાયનું રૂપ ધારણ કર્યું અને નાસવા લાગી. રાજા પૃથુ છે એ પેલી ગાયનું રૂપ ધારણ કરેલી જે ધરતી છે એનું એમણે અનુસરણ કર્યું, પાછળ પડ્યા. પછી એક જગ્યાએ પેલી ધરતી છે એ ઊભી રહી અને પછી ધરતીએ રાજા પૃથુને કહ્યું કે હું શું કરું? જેના જવાબમાં રાજા પૃથુએ ધરતીને કહ્યું કે જે સ્થાવર છે એટલે કે વૃક્ષ વગેરે અને જે ફરતા મનુષ્યો છે તેમનું ઇષ્ટ કરો એટલે કે સારું કરો. ધરતી એમ કહ્યું કે ભલે તેમ થાવ. એ પછી જે ગાયનું રૂપ ધારણ કરેલી ધરતી છે એ ઊભી રહી અને પૃથુ રાજાએ એ ધરતીનું દોહન કર્યું અને એમાંથી પુષ્કળ પ્રમાણનું દૂધ પ્રાપ્ત કર્યું. હવે આ રૂપક જે છે કે રાજા પૃથુએ પેલી ગાયનું રૂપ ધારણ કરેલું, ધરતીનું દોહન કર્યું. હવે એ રૂપક જે છે એને આપણે સમજીએ. વાક્ય ખાલી એટલું જ છે કે ગાયનું રૂપ ધારણ કરેલી ધરતીનું રાજા પૃથુએ દોહન કાર્ય કર્યું અને પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત કર્યું. પણ આ જ વસ્તુ એ રૂપક આપણે સમજીએ તો જેવી રીતે ગોવાળ જે છે એ ગાયનું દોહન કરી અને પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે ખેડૂત જે છે એ ખેતીકામ કરીને, કૃષિ કાર્ય કરી અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરે છે. એટલે આપણા અંતિમ પેરેગ્રાફમાં, છેલ્લા પેરેગ્રાફમાં આ વસ્તુ સમજાવવામાં આવે છે કે રાજા છે એ ગોવાળ રૂપે છે, ધરતી છે એ ગાય રૂપે છે અને દોહન કાર્ય એ ખેતીકામ છે એ દોહન કાર્ય છે અને દૂધ છે એ અન્નના રૂપમાં છે. દેટ મીન્સ કે રાજા પૃથુએ ધરતીનું રૂપ, ગાયનું રૂપ ધારણ કરેલી ધરતીનું દોહન કર્યું. દેટ મીન્સ કે રાજાએ ખેતી કાર્ય કર્યું અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કર્યું. તો આ રીતે આપણો પાઠ જે છે ગદ્ય વિભાગનું પ્રથમ પાઠ, જેનું નામ છે પૃથુચરિત. આ પૃથુચરિતની અંદર શરૂઆતમાં રાજા પૃથુનું જીવનચરિત બતાવેલું છે અને બીજામાં એક રૂપક આપણને સમજાવવામાં આવેલું છે અને એ રૂપક દ્વારા આપણું આ પૃથુચરિત પાઠ છે સંપાદિત કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો એક ટ્રીક છે યાદ રાખવાની. એ, વી અને પી. તો એ એટલે અંગરાજા, એમનો પુત્ર વેન એટલે વી એટલે વેન રાજા અને એમનો પુત્ર પી એટલે પૃથુ રાજા. એ, વી અને પી એ રીતે આપણે યાદ રાખીશું તો સરળતાથી યાદ રહી જશે કે અંગરાજા હતા, એ દયાળુ હતા, ધાર્મિક હતા. એમનો પુત્ર વેન રાજા બન્યા, એ ક્રૂર હતા, અધર્મી હતા અને એમનો પુત્ર એ પૃથુ રાજા કે જે ધર્મપ્રેમી હતા, દયાળુ હતા. તો આ રીતે આપણા આ પાઠનો સારાંશ આપણે કહી શકીએ. અને હવે એક નોટબુક અને પેન
એ લઈને તમે બેસી જાઓ તો જેથી આપણે એક એક શબ્દ અને એનો અનુવાદ એ કરવા પ્રયત્ન કરીએ. હું અહીંથી એક એક શબ્દ અને એનો અનુવાદ બોલીશ અને તમારે એ શબ્દ અને એનો અનુવાદ એટલે કે એનો અર્થ એ તમારા ચોપડામાં લખવાનો છે. તમારે ગદ્ય વિભાગનો ચોપડાની અંદર ગદ્ય વિભાગ એક બાજુ ભાગ પાડી દેવાનો છે અને પદ્ય વિભાગ એ બીજો ભાગ પાડવાનો છે. અહીં આપણે શરૂઆતમાં એક આખું વાક્ય હું અહીંથી વાંચીશ અને એ પછી એક એક શબ્દ અને એનો અનુવાદ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું. પેરેગ્રાફ જ્યારે પૂરો થશે પછી સમગ્ર પેરેગ્રાફનો અનુવાદ એ આપણે જોઈશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠનો અનુવાદ કરવા માટે પ્રયત્ન કરીશું. અહીંથી હું પહેલાં આખું વાક્ય વાંચી જઈશ અને પછી એક એક શબ્દને સમજાવતા આપણે અનુવાદ કરવા પ્રયત્ન કરીશું. તમે નોટ અને પેન લઈને બેસી ગયા હશો, તો આપણે હવે શરૂઆત કરીએ આપણા પહેલા પાઠની પૃથુચરિત એનો અનુવાદ કરવા માટે પ્રયત્ન કરીએ. પહેલો પેરેગ્રાફ. સ્વાયંભુવસ્ય મનોઃ વંશે અંગનામકઃ રાજા અભવત. સ્વાયંભુવસ્ય, સ્વયંભૂ એવ, મનોઃ વંશે, મનુના વંશમાં, અંગનામકઃ, અંગનામના, રાજા, રાજા, અભવત, થઈ ગયા. સહ દયાલુઃ ધર્મનિરતઃ ચ આસીત. સહ એટલે તે, દયાલુઃ દયાળુ, ધર્મનિરતઃ ધર્મમાં માનનારા અથવા ધર્મમાં રચ્યા પચ્યા રહેનારા, આસીત હતા. તે દયાળુ અને ધર્મમાં માનનારા અથવા ધર્મમાં રચ્યા પચ્યા રહેનારા હતા. તસ્ય વૈન નામકઃ પુત્ર સમભવત. તસ્ય તેમને, વૈન નામકઃ વૈન નામનો, પુત્ર પુત્ર, સમભવત થયો. બીજી લીટી, પહેલો શબ્દ. સહ ક્રૂરઃ અધર્મનિરતઃ ચ આસીત. સહ એટલે કે તે, તે એટલે કોણ? વેન. એટલે સહ તે, કૌંસમાં વેન, કૌંસ પૂરો. ક્રૂર ક્રૂર, ચ અને અધર્મનિરતઃ
અધર્મમાં રચ્યા પચ્યા રહેનારા અથવા અધર્મમાં માનનારા આસીત હતા. સહ તેઓ ક્રૂર ક્રૂર ચ અને અધર્મ નિરત અધર્મમાં માનનારા અથવા તો અધર્મમાં રચ્યા પચ્યા રહેનારા આસીત હતા. આગળનું વાક્ય તેન યજ્ઞ દાન આદિની સત્કર્માણી નિષિધાની. તેન તેમના વડે, તેમના વડે એટલે કોના વડે? વેન વડે. તેન તેમના વડે યજ્ઞ દાન આદિની યજ્ઞ દાન આદિની યજ્ઞ દાન વગેરે સત્કર્માણી સારા કાર્યોનો નિષિધાની નિષેધ કરાયો. તેન તેમના વડે યજ્ઞ દાન દાન આદિની દાન વગેરે સત્કર્માણી સારા કાર્યોનો નિષિદ્ધાની નિષેધ કરાયો, રોક્યા અથવા અટકાવ્યા, આવો બધો અર્થ થાય એનો. ક્લિયર? આગળનું વાક્ય દુર્જનાઃ સત્કારિતાઃ સજ્જનાઃ ચ દુષ્કારિતાઃ. દુર્જનાઃ દુર્જન વ્યક્તિઓનો, સત્કારિતાઃ સત્કાર કરતા, ચ અને સજ્જનાઃ સજ્જનોનું, દુષ્કારિતા અપમાન કરતા. વિદ્યાર્થી મિત્રો સારી રીતે લખી શકે એટલા માટે આપણે બે શબ્દો વચ્ચે થોડુંક અંતર રાખી અને બોલીએ છીએ. દુર્જનાઃ દુર્જન વ્યક્તિઓનું, સત્કારિતાઃ સત્કાર કરતા, ચ અને સજ્જનાઃ સજ્જનોનું, દુષ્કારિતા અપમાન કરતા. વૈન રાજા હતા, તેમણે યજ્ઞ વગેરે જે સારા કાર્યો હતા એમનો નિષેધ કર્યો. આ વૈન દ્વારા જ દુર્જનોનો સત્કાર કરવામાં આવતો હતો અને સજ્જનોનું અપમાન કરવામાં આવતું હતું. ઓકે, આગળ વધીએ. ફલતઃ ચૌરાદીની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. ફલતઃ ચૌરાદીની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા.
फलतः परिणामे फलतः परिणामे चौर आदिनी प्रवृत्तिः ચોરી વગેરે પ્રવૃત્તિઓ સર્વત્ર બધે જ પ્રવર્તિતા ફેલાઈ ફલતઃ પરિણામ રૂપે ચૌરાદેની પ્રવૃત્તિ ચોરી વગેરે પ્રવૃત્તિઓ સર્વત્ર બધે જ પ્રવર્તિતા ફેલાઈ. આગળનું વાક્ય સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનૈઃ પરિહૃતમ. સજ્જનાનામ સજ્જનોના સજ્જનાનામ સજ્જનોના ધનમ ધાન્યમ ચ ધન અને ધાન્ય ધાન્ય એટલે અનાજ ધનમ ધાન્યમ ચ ધન અને અનાજ દુર્જનૈઃ પરિહૃતમ દુર્જનોએ છીનવી લીધું પરિહૃતમ પડાવી લીધું છીનવી લીધું ચોરી લીધું દુર્જનૈઃ પરિહૃતમ દુર્જનો વડે પરિહૃતમ છીનવી લીધું પડાવી લીધું. આગળનું વાક્ય યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ કર્મ અભાવે યજ્ઞ કર્મના અભાવથી યજ્ઞ કર્મના અભાવ વડે દુર્ભિક્ષ દુષ્કાળ દુર્ભિક્ષ એટલે દુષ્કાળ દુકાળ પ્રાવર્તત પડ્યો અથવા પ્રવર્તી રહ્યો હતો. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ કર્મ અભાવે યજ્ઞ કર્મના અભાવ વડે દુર્ભિક્ષ દુષ્કાળ પ્રાવર્તત પ્રવર્ત્યો હતો અથવા પ્રવર્તી રહ્યો હતો અથવા દુષ્કાળ પડ્યો હતો. ઓકે. ભૂતલમ યજ્ઞ દાનરહિતમ નિર્ધર્મમ ચ સંજાત. ભૂતલમ એટલે ધરતી ભૂતલમ ધરતી યજ્ઞ દાન રહિતમ યજ્ઞ દાન રહિત ચ અને નિધર્મમ ધર્મ વિનાની સંજાતમ બની થઈ. ભૂતલમ પૃથ્વી ધરતી યજ્ઞદાન રહિતમ યજ્ઞ દાન વિનાની નિધર્મમ ધર્મ વિનાની ધર્મ વિહોણી સંજાતમ બની થઈ. ઓકે. તો પહેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. જે શબ્દો તમને આવડે છે એ શબ્દો તમારે લખવાની જરૂર નથી. તમને એવું લાગે કે આ શબ્દ મારા માટે અજાણ્યો છે એ શબ્દ તમારે લખવાનો રહેશે.
સમગ્ર પેરેગ્રાફનો આપણે અનુવાદ જોઈએ તો આ રીતે થશે. સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામના રાજા થઈ ગયા. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતા. તેમને વૈન નામનો પુત્ર થયો. સમભવત આપણે જોયું ને, એટલે થયો. તે એટલે કે વૈન ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનારો હતો. તેણે યજ્ઞ દાન વગેરે સત્કાર્યોનો નિષેધ કર્યો હતો. તેણે દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને અપમાનિત કર્યા. પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિઓ બધે પ્રવર્તી રહી હતી. સજ્જનોનું ધન ધાન્ય દુર્જનોએ ચોરી લીધું હતું, પડાવી લીધું હતું, છીનવી લીધું હતું. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિનાની એટલે કે ધર્મ વિહોણી થઈ ગઈ હતી. ફરીથી એકવાર આખો અનુવાદ આપણે જોઈ લઈએ. સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તેને વૈન નામનો પુત્ર થયો. તે વૈન ક્રૂર અને અધર્મમાં, અહીં આ ધર્મમાં એવું ટાઈપ થઈ ગયું છે, પણ અધર્મમાં રચ્યો પચ્યો રહેનારો હતો. તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મોનો નિષેધ કર્યો હતો. તેણે દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને અપમાનિત કર્યા. પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિઓ બધે પ્રવર્તી રહી હતી. સજ્જનોના ધનધાન્યને દુર્જનોએ ચોરી લીધું હતું. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. તો આ પહેલો પેરેગ્રાફ હતો. તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દો તમને આવડે છે એ શબ્દો તમારે લખવાની જરૂર નથી. તમને એવું લાગે કે આ શબ્દ એનો અર્થ મારા માટે અજાણ્યો છે તો એવા શબ્દો તમે લખી શકો છો તમારી નોટબુકની અંદર. પરંતુ જે શબ્દો એ ગુજરાતી જેવા શબ્દો હોય તો એવા શબ્દો છે એ તમારે લખવાની જરૂર નથી, કેમ કે એ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ શબ્દનો અર્થ આ રીતે થતો હશે. તો આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. સૌ પહેલાં આખું વાક્ય હું વાંચી જઈશ અને પછી એક એક શબ્દ અને એનો અનુવાદ કરવા આપણે પ્રયત્ન કરીએ. अस्यां दुरवस्थायां प्रजारक्षणार्थं ऋषयः प्रवृत्ताः. अस्यां આવી દુરવસ્થાયામ ખરાબ અવસ્થામાં. આપણે વિદ્યાર્થીઓ લખી શકે એટલા માટે બે શબ્દો વચ્ચે થોડું અંતર રાખીશું.
અને એ રીતે આપણે બોલીશું. अस्याम આવી દુરવસ્થાયામ ખરાબ પરિસ્થિતિમાં પ્રજારક્ષણાર્થમ પ્રજાના રક્ષણ માટે. હવે આ શબ્દ ગુજરાતી જેવો છે. પ્રજા રક્ષણાર્થમ એટલે પ્રજાના રક્ષણ માટે આવડે એવો શબ્દ છે. ઋષય ઋષિઓ પ્રવૃત્તા પ્રવૃત્ત થયા. આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે અંગ નામના રાજા હતા. એ ધર્મનિષ્ઠ હતા, દયાળુ હતા, પરંતુ એમનો જે પુત્ર હતો જેમનું નામ વૈન હતું, આ વૈન એ ક્રૂર અને અધર્મી હતા. યજ્ઞદાન વગેરે સત્કર્મોનો એમણે નિષેધ કર્યો હતો. તેઓ દુર્જનોનો સત્કાર કરતા હતા અને સજ્જનોને અપમાનિત કરતા હતા. પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિઓ વધી ગઈ. રાજ્યની અંદર દુષ્કાળ પડ્યો. તો આવી જે ખરાબ પરિસ્થિતિ હતી, એ ખરાબ પરિસ્થિતિમાં પેલા જે ઋષિમુનિઓ હતા એ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. અહીં એ વાત કરવામાં આવી છે. ફરી એકવાર આખું વાક્ય જોઈ લઈએ આપણે. अस्याम આવી દુરવસ્થાયામ ખરાબ સ્થિતિમાં પ્રજારક્ષણાર્થમ પ્રજાના રક્ષણ માટે ઋષય ઋષિઓ પ્રવૃત્તા પ્રવૃત્ત થયા. જો ફોન રોટેડ કરી દેશો તો ફૂલ સ્ક્રીનમાં તમને જોવું સરળ પડશે. તૈઃ વૈનો દંડિતઃ મારિતશ્ચ એવું લખેલું છે. તો મારિતઃ ચ એવું થશે છેલ્લો શબ્દ. તૈઃ તેમણે, તેમણે એટલે કોણે? ઋષિઓએ. તૈઃ તેમણે વૈનો દંડિતઃ વૈનને દંડિત કર્યો. ચ અને મારિતઃ મારી નાખ્યો. તૈઃ તેમણે વૈનો દંડિતઃ વૈનને દંડિત કર્યો. ચ અને મારિતઃ મારી નાખ્યો. જે ક્રૂર રાજા હતો વૈન, એને ઋષિમુનિઓએ મારી નાખ્યો. આગળનું વાક્ય. તદનંતરમ તે પછી ઋષય તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ. ફરી એકવાર. તદંતરમ ઋષય તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ. તદંતરમ તે પછી. તદંતરમ તે પછી ઋષય ઋષિઓએ તસ્ય તેનો એટલે કે વૈન રાજાનો. તસ્ય તેનો એટલે કે વૈન રાજાનો. પૃથુ નામકમ પુત્રમ પૃથુ નામનો પુત્ર. રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ રાજ્યાસને રાજગાદી પર
રાજસિંહાસન પર પ્રસ્થાપિતવંતઃ સ્થાપિત કર્યો, બેસાડ્યો. ઋષિમુનિઓએ વૈન રાજાનો પુત્ર હતો પૃથુ. આ પૃથુ નામના પુત્રને રાજ્યાસને બેસાડ્યો અથવા રાજસિંહાસન પર સ્થાપિત કર્યો. ઓકે. પૃથુઃ દયાલુઃ ધાર્મિકઃ ચ આસીત. પૃથુ દયાલુઃ દયાળુ ચ અને ધાર્મિકઃ ધાર્મિક આસીત હતા. ગુજરાતી જેવા શબ્દો છે, બધા આવડે એવા શબ્દો છે. પૃથુ દયાલુઃ દયાળુ ચ અને ધાર્મિકઃ આસીત ધાર્મિક હતા. પૃથુ રાજા હતા એ કેવા હતા? અહીં એવી વાત કરવામાં આવેલી છે કે તેઓ દયાળુ હતા અને ધાર્મિક હતા. હવે વૈન રાજા જે હતા એમના શાસનમાં પેલી પ્રજા હતી એ પીડા પામેલી હતી. તો હવે એ પ્રજા છે એ આ ધાર્મિક જે પૃથુ રાજા છે એમની સામે ઉપસ્થિત થાય છે. તો એની વાત આગળના વાક્યમાં કરવામાં આવેલી છે, જોઈએ આપણે. વૈનસ્ય શાસને પીડિતાઃ પ્રજાઃ અભિષિક્તં તમ ધાર્મિકં પૃથુમ ઉપતસ્થુ. વૈનસ્ય વૈનના શાસને શાસનમાં પીડિતાઃ પ્રજાઃ પીડા પામેલી પ્રજા તમ અભિષિક્તમ તે રાજ્યાભિષેક પામેલા. તમ અભિષિક્તમ તે રાજ્યાભિષેક પામેલા. ધાર્મિકમ ધાર્મિક અથવા ધર્મનિષ્ઠ. પૃથુમ ઉપતસ્થુ પૃથુ રાજા સમક્ષ ઉપસ્થિત થયા, હાજર થયા. વૈનના શાસનમાં પીડા પામેલી પ્રજા તે રાજ્યાભિષેક પામેલા ધર્મનિષ્ઠ પૃથુમ ઉપતસ્થુ એટલે કે પૃથુ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. ઓકે, આગળ વધીએ. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. હું એક એક શબ્દ છૂટો પાડીને વાંચું છું, અંદર ધ્યાન આપશો. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. એક એક શબ્દ જોઈએ આપણે. ક્ષુધાર્તાયાઃ, ક્ષુધા એટલે ભૂખ થાય, અને ક્ષુધાર્તાયાઃ એટલે ભૂખથી પીડા પામેલી. ક્ષુધાર્તાયાઃ ભૂખથી પીડા પામેલી. ઓકે. પ્રજાયાઃ પરિપાલનાય પ્રજાના પાલન માટે. ભૂખથી પીડા પામેલી પ્રજાના પાલન માટે. ક્ષુધાર્તાયાઃ ભૂખથી પીડા પામેલી પ્રજાયાઃ પ્રજાના પરિપાલનાય પાલન માટે. ધાન્યમ અનાજ, ધાન્ય
અનાજ. અપેક્ષિતમ આસીત, અપેક્ષા હતી, જરૂરી હતું, જરૂરિયાત હતી. અપેક્ષિતમ આસીત. ઓકે, આગળ. ભૂતલમ યજ્ઞ દાન રહિતમ નિર્ધર્મમ ચ આસીત. ભૂતલમ પૃથ્વી, ધરતી. ભૂતલમ ધરતી અથવા પૃથ્વી. યજ્ઞ દાન રહિતમ, યજ્ઞ દાનથી રહિત અથવા યજ્ઞ દાન વગેરે વિનાની. ચ અને નિર્ધર્મમ, ધર્મ વિહોણી, ધર્મ વિનાની. આસીત હતી. ભૂતલમ ધરતી, યજ્ઞ દાન રહિતમ, યજ્ઞ દાન રહિત. ચ અને નિર્ધર્મમ, ધર્મ વિનાની, ધર્મ વિહોણી. આસીત હતી. આપણે જોયું કે વૈન રાજા યજ્ઞ દાન વગેરે જે પ્રવૃત્તિઓ હતી એ બંધ કરી દીધી હતી. એટલે પૃથ્વી હતી, ધરતી હતી, એ તે યજ્ઞ દાન વિનાની અને ધર્મ વિહોણી બની હતી. ઓકે, આગળ. તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુઃ તમ દગ્ધુમ ઉદ્યતઃ અભવત. તાદૃશમ તેવી, તાદૃશમ તેવી. ભૂતલમ દ્રષ્ટવા ધરતીને જોઈને, પૃથ્વીને જોઈને. તાદૃશમ તેવી. ભૂતલમ દ્રષ્ટવા ધરતીને જોઈને. કેવી ધરતીને? કે જે યજ્ઞદાન વિનાની હતી. કેવી ધરતીને? કે જે ધર્મ વિનાની હતી. કેવી ધરતીને? કે જે વૈન રાજા વડે યજ્ઞ દાન વગેરે કર્મોનો નિષેધ કરવામાં આવ્યો હતો. તો એવી ધરતી કે જે યજ્ઞદાન વગેરેથી રહિત છે, ધર્મ વિનાની, ધર્મ વિહોણી ધરતી છે. આવી ધરતીને, તાદૃશમ ભૂતલમ, તેવી ધરતીને, દ્રષ્ટવા જોઈને, દ્રષ્ટવા જોઈને. પૃથુઃ પૃથુ રાજા, તમ તેને, દગ્ધુમ બાળવા માટે. દગ્ધ એટલે બાળવું થાય સંસ્કૃતમાં. દગ્ધુમ બાળવા માટે. ઉદ્યતઃ અભવત તૈયાર થયા. આવી ધરતીને પૃથુ રાજા છે બાળવા માટે તૈયાર થયા. તમ દગ્ધુમ તેને એટલે કે ધરતીને, દગ્ધુમ એટલે કે બાળવા માટે. ઉદ્યતઃ અભવત તૈયાર થયા. ઓકે. તતઃ ઇયં ભૂઃ ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્યતા. તતઃ પછી. ઇયં ભૂઃ આ ધરતીએ. તતઃ પછી. ઇયં ભૂઃ આ ધરતીએ. શબ્દાર્થ લખતા રહેજો. આપણે એટલે જ બે શબ્દો વચ્ચે થોડુંક થોડુંક અંતર રાખી અને બોલીએ છીએ. ગોરૂપમ આસ્થાય. ગોરૂપમ આસ્થાય. ગાયનું રૂપ ધારણ કરીને. ગોરૂપમ આસ્થાય
ગાયનું રૂપ ધારણ કરીને, ગાયનું રૂપ લઈને પલાયિતુમ ઉદ્યતા, પલાયિતુમ નાસી જવા માટે, દોડી જવા માટે, ભાગી જવા માટે, પલાયિતુમ નાસી જવા માટે, ઉદ્યતા તૈયાર થઈ એટલે કે દોડવા લાગી. પેલી ધરતી હતી એણે ગાયનું રૂપ ધારણ કર્યું અને દોડવા લાગી. પલાયિતુમ ઉદ્યતા નાસી જવા તૈયાર થઈ ગઈ. દેટ મીન્સ નાસવા લાગી. પૃથુઃ તસ્યાહ પૃષ્ઠતઃ અનુગતઃ. પૃથુઃ રાજા પૃથુ તસ્યાહ પૃષ્ઠતઃ તેની પાછળ અનુગતઃ દોડવા લાગ્યા અથવા અનુસરણ કરવા લાગ્યા. તસ્યાહ પૃષ્ઠતઃ અનુગતઃ તેની પાછળ અનુસરણ કરવા લાગ્યા, તેની પાછળ દોડવા લાગ્યા. ગાય હતી એણે ધરતી હતી એણે ગાયનું રૂપ ધારણ કર્યું અને દોડવા લાગી. રાજા પૃથુ હતા એ પણ તેની પાછળ દોડવા લાગ્યા. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમિ ઇતિ ભૂમિઃ અબ્રવીત. અંતે અંતમાં, જે શબ્દો આવડતા હોય લખવાની જરૂર નથી. અંતે અંતમાં એક દેશે સ્થિત્વા એક સ્થાનમાં ઊભી રહીને, એક દેશે સ્થિત્વા એક સ્થાનમાં ઊભી રહીને, કિમ કરોમિ ઇતિ શું કરું એમ, કિમ કરોમિ ઇતિ શું કરું એમ, ભૂમિઃ અબ્રવીત ભૂમિ બોલી, ધરતી બોલી. કિમ કરોમિ ઇતિ શું કરું એમ, ભૂમિઃ અબ્રવીત ભૂમિ બોલી. હવે એના પ્રત્યુત્તરમાં પૃથુરાજા કહે છે, પૃથુઃ અપિ સ્થાવરસ્ય ચરસ્ય ચ ઇપ્સિતમ દેહિ ઇતિ તામ અબ્રવીત. પૃથુઃ અપિ પૃથુએ પણ સ્થાવરસ્ય સ્થાવર એટલે કે વૃક્ષ વગેરે જે છે તે સ્થાવર, ચ અને ચરસ્ય એટલે કે ફરતા, મનુષ્ય છે, પ્રાણીઓ છે વગેરે ફરતા. ઇપ્સિતમ દેહિ ઇષ્ટ વસ્તુ આપજે, શ્રેષ્ઠ વસ્તુ આપજે. પૃથ્વીએ પણ સ્થાવર અને જે ફરી શકે છે તેમને શ્રેષ્ઠ વસ્તુ આપો. ઇતિ એમ તામ અબ્રવીત તેને કહ્યું, એટલે કે ગાયનું રૂપ ધારણ કરેલી જે ધરતી છે એને કહ્યું. ભૂઃ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્ર એવ સ્થિતા. ભૂઃ ધરતીએ તથાસ્તુ તેમ થાવ, તથાસ્તુ તેમ થાવ, ઇતિ ઉક્ત્વા એમ બોલીને, તત્ર એવ સ્થિતા ત્યાં જ ઊભી રહી. ભૂઃ ધરતીએ, આપણે જાણીએ છીએ કે ધરતીએ ગાયનું રૂપ ધારણ કરેલું છે, તો આ ગાયનું રૂપ ધારણ કરેલી ધરતીએ તથાસ્તુ તેમ થાવ ઇતિ ઉક્ત્વા
એમ બોલીને તત્ર એવ સ્થિતા ત્યાં જ ઊભી રહી. ઓકે, આગળ વધીએ. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિમ પૃથુઃ દુદોહ. તામ તે ગોરૂપામ સ્થિતા ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી ભૂમિમ પૃથ્વીનું પૃથુઃ પૃથુએ દુદોહ દોહન કર્યું દોહી. તામ તે ગોરૂપામ સ્થિતા ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી, સ્થિતા એટલે ઊભી રહેલી, ભૂમિ ભૂમિનું પૃથુઃ પૃથુ રાજાએ દુદોહ એટલે દોહન કર્યું. ઓકે, છેલ્લી પંક્તિ. અસ્મિન દોહન કર્મણિ અન્નરૂપમ પ્રભૃતમ દુગ્ધમ પ્રાપ્તમ. અસ્મિન આ દોહન કર્મણિ દોહન કાર્યથી, દોહન કર્મમાંથી, અન્નરૂપમ અન્નરૂપે, પુષ્કળ પ્રમાણમાં, પ્રભૃતમ પુષ્કળ પ્રમાણમાં, દુગ્ધમ પ્રાપ્તમ દુગ્ધ અથવા દૂધ, પ્રાપ્તમ પ્રાપ્ત થયું. આ દોહન કાર્યથી, આ દોહન કર્મથી અન્ન રૂપે પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત થયું. ઓકે, છેલ્લું વાક્ય. તેન અન્નેન પૃથુના પ્રજાઃ સંરક્ષિતાઃ અનુરંજિતાઃ ચ. તેન અન્નેન તે અન્ન વડે, તેન અન્નેન તેન અન્નેન તે અન્ન વડે, પૃથુના પૃથુ રાજાએ, પ્રજાઃ પ્રજાજનોની, સંરક્ષિતા રક્ષા કરી, ચ અને અનુરંજિતા એટલે કે મનોરંજન કર્યું. તે અન્ન વડે પૃથુ રાજાએ પ્રજાજનોનું રક્ષણ કર્યું. સંરક્ષિતા એવો શબ્દ છે જેનો અર્થ થાય રક્ષણ કર્યું. ચ અને અનુરંજિતા એટલે કે મનોરંજન કર્યું. પૃથુ રાજાએ પેલી ગાયનું દોહન કર્યું, તેમાંથી પુષ્કળ પ્રમાણમાં અન્ન રૂપે દૂધ પ્રાપ્ત થયું અને તે અન્ન વડે પૃથુ રાજાએ પ્રજાજનોનું રક્ષણ કર્યું અને મનોરંજન કર્યું. ઓકે, અહીંયા પેરેગ્રાફનો અનુવાદ આપણે જોયો. ઇન શોર્ટ જોઈએ ટૂંકમાં તો પેલા ઋષિ મુનિઓ છે પ્રવૃત્ત થયા, તેમણે વૈન રાજાને દંડિત કર્યો અને તેમના જે પુત્ર છે જેમનું નામ છે પૃથુ, એને રાજા બનાવ્યા. પૃથુ રાજા હતા એ ધાર્મિક હતા, દયાળુ હતા. આ પૃથુ રાજા સમક્ષ પેલા વૈન રાજાના શાસનમાં જે પીડા પામેલી પ્રજા છે એ ઉપસ્થિત થાય છે. એમના માટે ધાન્યની જરૂર પડે છે, પરંતુ પૃથ્વી જે છે, ધરતી જે છે એ યજ્ઞદાન વિનાની હતી, ધર્મ વિનાની હતી. એટલે આવી ધરતીને જોઈને પૃથુ રાજા જે છે એ આવી ધરતીને બાળવા માટે તૈયાર થઈ ગયા. અને પૃથ્વીએ શું કર્યું? ધરતીએ ગાયનું રૂપ ધારણ કરી અને દોડવા લાગી. રાજા પૃથુ છે એની પાછળ પડ્યા. પછી અંતે એક જગ્યાએ પેલી પૃથ્વીએ કે જે ગાયનું રૂપ ધારણ કરેલું છે એ ઊભી રહી અને કહ્યું, કિમ કરોમી, શું કરું? તો રાજા પૃથુએ કહ્યું કે સ્થાવર અને
જે હલનચલન કરી શકે છે, ફરે છે, તે બધાનું ઇષ્ટ એટલે કે શ્રેષ્ઠ કરો એમ કહે છે. ગાયે કહ્યું તથાસ્તુ, તેમ થાવ. પછી ગાય છે એક જગ્યાએ ઊભી રહી અને પૃથુરાજાએ તે ગાયનું દોહન કર્મ કર્યું. તેમાંથી પુષ્કળ પ્રમાણમાં અન્ન રૂપે દૂધ પ્રાપ્ત થયું અને તે અન્ન વડે પૃથુરાજાએ પ્રજાજનોનું રક્ષણ કર્યું અને મનોરંજન કર્યું. ઓકે, હવે સમગ્ર પેરેગ્રાફનો આપણે અનુવાદ જોઈએ. આપની સ્ક્રીન ઉપર દેખાય જ છે, છતાં પણ એકવાર હું વાંચી જાઉં. આવી ખરાબ પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. તેમણે વૈનને દંડિત કર્યો અને મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યું. પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતા. તેમણે વૈનના શાસનમાં પીડા પામેલા પ્રજાજનોને તે રાજ્યાભિષેક પામેલા ધાર્મિક પૃથુ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. ભૂખથી પીડા પામેલી પ્રજા માટે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. ધરતી યજ્ઞ અને દાનથી રહિત હતી, તેમજ ધર્મ વિહોણી હતી. આવી ધરતીને જોઈને પૃથુ રાજા તેને બાળી નાખવા તૈયાર થયા. પછી ધરતીએ ગાયનું રૂપ લઈને નાસવા લાગી. પૃથુ તેની પાછળ ગયા. છેવટે એટલે કે અંતે ગાયનું રૂપ ધારણ કરેલી ધરતી એક સ્થાન પર ઊભી રહી અને બોલી, હું શું કરું? પૃથુ રાજાએ સ્થાવર એટલે કે વૃક્ષો વગેરે તેમજ મનુષ્યોને ઈષ્ટ આપજે એમ ગાયનું રૂપ ધારણ કરેલી ધરતીને કહ્યું. ધરતીએ ભલે તેમ થાવ એમ બોલી ત્યાં જ ઊભી રહી. પૃથુએ ગાયનું રૂપ ધારણ કરેલી ધરતીનું દોહન કર્મ કર્યું. આ દોહન કર્મથી અન્નરૂપી પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત થયું. તે અન્ન વડે પૃથુ રાજાએ પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું મનોરંજન કર્યું. તો આ રીતે આ પેરેગ્રાફ આપણે જોયો, એનો અનુવાદ અને ભાષાંતર પણ આપણે જોયું. હા, તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ આપણે અનુવાદ કરવા માટે પ્રયત્ન કરીએ. એવં પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. એવં પ્રકારકમ, આ પ્રકારનું, પૃથુચરિતમ, પૃથુચરિત, જે શબ્દો આવડતા હોય એ શબ્દો લખવાની જરૂર નથી. પૃથુચરિતમ એટલે પૃથુચરિત, આવડે એવો શબ્દ છે, તો એ લખવાની જરૂર નથી. પૃથુચરિતમ, પૃથુચરિત, પુરાણેષુ, પુરાણોમાં, પુરાણેષુ, પુરાણોમાં, વર્ણિતમ અસ્તિ, વર્ણવાયું છે.
વર્ણવેલું છે, વર્ણન કરવામાં આવ્યું છે. એવં પ્રકારકમ આ પ્રકારનું પૃથુચરિતમ પૃથુચરિત પુરાણેષુ પુરાણોમાં વર્ણિતમ અસ્તિ વર્ણવેલું છે, વર્ણન કરવામાં આવ્યું છે. આગળની પંક્તિ વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. વસ્તુતઃ હકીકતમાં, આપણે નથી કહેતા અર્થાત એટલે કે, એના જેવો શબ્દ છે. વસ્તુતઃ હકીકતમાં, ઇદમ આ, એકમ એક, રૂપકમ અસ્તિ રૂપક છે. આપણે ઉપર જોયું કે પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરી લીધું અને એ દોડવા લાગી અને રાજા પણ એને અનુસરવા લાગ્યા, એની પાછળ દોડવા લાગ્યા. ગાયનું રૂપ ધારણ કરેલી ધરતી છે એક જગ્યાએ ઊભી રહી અને હું શું કરું એમ કહ્યું. જેના પ્રત્યુત્તરમાં રાજાએ એમ કહ્યું કે સ્થાવર એટલે વૃક્ષો વગેરે અને હરતા ફરતા જે મનુષ્યો છે વગેરેનું શ્રેષ્ઠ કરું. જેના જવાબમાં ધરતીએ એટલે કે ગાયનું રૂપ ધારણ કરેલી જે ધરતી છે એણે કહ્યું ભલે તેમ થાવ. અને પછી રાજાએ એ ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી ધરતીનું દોહન કર્યું અને પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત કર્યું. તો આ એક રૂપક છે અને એ રૂપક એ પુરાણમાં વર્ણન કરવામાં આવેલું છે. તો એની વાત કરે છે. તો હવે આ રૂપકને સમજાવવા માટે આ પેરેગ્રાફની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેવી રીતે જોઈએ આપણે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. હકીકતમાં ઇદમ એટલે આ, એકમ એક, રૂપકમ અસ્તિ રૂપક છે. તદ અનુસારમ રાજા ગોપાલઃ ભૂતલમ ગોહો દોહનમ કૃષિકર્મમ દુગ્ધમ ચ અન્નમ અસ્તિ. તદ અનુસાર તે અનુસાર, ગુજરાતી જેવા શબ્દો છે. તદ અનુસાર દેટ મીન્સ આપણે કહીએ છીએ ને એના જેવું છે. તદ અનુસાર તે અનુસાર રાજા ગોપાલઃ રાજા ગોપાળ જેવા એટલે ગોપાળની જેમ, ભૂતલમ ગોહો પૃથ્વી ધરતી ગાયનું રૂપ છે, દોહનમ કૃષિકર્મ દોહન કાર્ય એ કૃષિ કાર્ય જેવું છે, ચ અને દુગ્ધમ અન્નમ અસ્તિ અને દૂધ અન્ન રૂપે છે. રાજા ગોપાળના રૂપે છે, ધરતી ગાયના રૂપે છે, દોહન કાર્ય કૃષિ કર્મ રૂપે છે અને દુગ્ધમ એટલે કે દૂધ એ અન્નના રૂપમાં છે. દેટ મીન્સ જેવી રીતે પેલો ગોપાલ એટલે કે ગોવાળ ગાયનું દોહન કરે છે અને દૂધ પ્રાપ્ત કરે છે, તેવી રીતે રાજાએ કૃષિ કાર્ય કર્યું, કૃષિ કર્મ કર્યું અને અન્ન પ્રાપ્ત કર્યું. ગાયના દોહનથી દૂધ પ્રાપ્ત થાય છે, તેમ કૃષિ કાર્ય કરવાથી પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત થાય છે. એની જ વસ્તુ ફરીથી સમજાવવા પ્રયત્ન કરે છે આગળની લીટીમાં. અર્થાત એટલે કે પૃથુરૂપ ગોપાલ ભૂતલરૂપાં ગામ કૃષિ કર્મણા દૂદોહ. પહેલા શબ્દો લખી દઈએ પછી અનુવાદ કરીએ. પૃથુરૂપ
પૃથુરાજાએ ગોપાલઃ ગોવાળે ભૂતલરૂપાં ગામ ધરતીરૂપી ગાયને, એટલે કે ધરતીનું રૂપ ધારણ કરેલી ગાયને કૃષિ કર્મણા, ખેતીકામ કરીને, કૃષિ કાર્ય કરીને, દુદોહ દોહી અથવા દોહન કાર્ય કર્યું. પૃથુરૂપઃ પૃથુરૂપી ગોપાલઃ ગોવાળે ભૂતલરૂપાં ગામ ધરતીનું રૂપ ધારણ કરેલી ગાયને કૃષિ કર્મણા કૃષિ કર્મ વડે દુદોહ દોહન કાર્ય કર્યું. ઓકે, બિલકુલ સરળ ભાષામાં આપણે કહીએ તો જેવી રીતે ગોપાલ એટલે કે ગોવાળ ગાયનું દોહન કાર્ય કરે છે, તેવી રીતે પૃથુરાજાએ ધરતીમાં કૃષિ કાર્ય કર્યું. ગાય ગોપાલ જેવી રીતે ગાયને દોહે છે, દોહન કાર્ય કરે છે, તેવી રીતે પૃથુરાજાએ ધરતીમાં કૃષિ કાર્ય કર્યું. ઓકે, અસ્મિન દોહન કર્મણી, આ દોહન કર્મથી, એટલે કે જે કૃષિ કાર્ય કર્યું એ રૂપકને સમજાવે છે. અસ્મિન દોહન કર્મણી, આ દોહન કાર્યમાંથી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન, અન્ન રૂપે રહેલું દૂધ પ્રાપ્ત થયું. આ દોહન કાર્યથી અન્ન રૂપે રહેલું દૂધ પ્રાપ્ત થયું. દેટ મીન્સ કે પૃથુરાજાએ જે કૃષિ કાર્ય કર્યું તેમાંથી પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત થયું. જેવી રીતે પેલો ગોપાલ છે એ દોહન કાર્ય કરે છે અને દૂધ પ્રાપ્ત કરે છે, તેવી રીતે રાજા પૃથુએ કૃષિ કાર્ય કર્યું અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કર્યું, એવો અર્થ આ રૂપકનો થાય. ઓકે, સમગ્ર પેરેગ્રાફનો આપણે અનુવાદ જોઈએ તો આ રીતે થશે. આ પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવેલું છે. વર્ણિતામસ્તી આપણે જોયું હતું ને, તો વર્ણવેલું છે. વસ્તુતઃ હકીકતમાં આ એક રૂપક છે જેમાં રાજા ગોવાળ રૂપે, ધરતી ગાય રૂપે અને ખેતીકામ દોહન ક્રિયા રૂપે તેમજ અન્ન દૂધ રૂપે બતાવવામાં આવ્યું છે. એટલે કે પૃથુરૂપી ગોવાળ ધરતીરૂપી ગાયને, દેટ મીન્સ ખેતીકામ કરીને દોહી હતી, જેમાંથી દોહન કાર્યથી, દોહવાના કર્મમાંથી, એટલે કે ખેતીકામ કરવાથી પુષ્કળ રૂપે, અન્ન રૂપે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. ખેતીકામ કરવાથી અન્ન રૂપે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. ઓકે, છેલ્લો પેરેગ્રાફ આપણા ગદ્યનો. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ. અસ્ય એટલે આ, રૂપકસ્ય રૂપકનો, અયમ સંદેશ આ સંદેશ છે. ઉપર જે રૂપક સમજાવવામાં આવ્યું એ રૂપકનો હવે સંદેશ શું છે, મોરલ શું છે, એ આ છેલ્લા પેરેગ્રાફમાં
કહેવામાં આવ્યો છે। બિલકુલ સરળ છે, એકદમ ઇઝી છે, આવડે એવું છે, તરત જ યાદ રહી જાય એવું છે। આપણે શબ્દાર્થ પહેલાં લખી દઈએ, પછી એનો અનુવાદ જોવા પ્રયત્ન કરીએ સાથે સાથે। અસ્ય આ રૂપકસ્ય રૂપકનો, થોડી સ્પીડ લાગતી હશે, આપણે ધીમે ધીમે બોલીએ છીએ, બે શબ્દો વચ્ચે અંતર રાખી અને બોલીએ છીએ। અસ્ય આ રૂપકસ્ય રૂપકનો અયમ સંદેશ આ સંદેશ છે, આ રૂપકનો આ સંદેશ છે। યથા ગોપાલઃ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલયતિ, યથા જેવી રીતે, યથા જેવી રીતે, ગોપાલઃ ગોવાળ, શબ્દ આવડતા હોય લખવાની જરૂર નથી, સ્વકીયામ ગામ પોતાની ગાયને, સ્વકીયામ એટલે પોતાની અને ગામ એટલે ગાયને, યથા જેમ, ગોપાલઃ ગોપાલ અથવા ગોવાળ, સ્વકીયામ ગામ પોતાની ગાયને, પ્રેમણા પ્રેમપૂર્વક પ્રેમથી, પરિપાલયતિ પાલન પોષણ કરે છે પાળે છે, પરિપાલયતિ પાલન પોષણ કરે છે પાળે છે। જેવી રીતે ગોપાલ પોતાની ગાયને પ્રેમપૂર્વક પાળે છે અથવા પાલન પોષણ કરે છે। પરિપાલિતામ પાલન પોષણ કરાયેલી અથવા પાળવામાં આવેલી, ગામ ગાયને, ચ છે આપણે આગળ લેવાનો હતો, ચ અને પરિપાલિતામ પાલન પોષણ કરવામાં આવેલી ગામ ગાયને, અસૌ તે, અસૌ તે, પ્રાતઃ સાયં ચ ઇતિ, પ્રાતઃ એટલે સવાર થાય અને સાયં એટલે સાંજ થાય, પ્રાતઃ ચ સાયં ઇતિ સવાર અને સાંજ એમ। નિયત કાલમ યોગ્ય સમયે, નિયત સમયે, નિયત કાલમ બીજી લીટી પહેલો શબ્દ, નિયત કાલમ નિયત સમયે યોગ્ય સમયે, ચ છે આગળ લઈ લેવાનું છે, ચ અને નિયત પરિમાણમ યોગ્ય પ્રમાણમાં, નિયત પ્રમાણમાં, પ્રમાણ એટલે ક્વોન્ટિટી, નિયત કાલમ યોગ્ય સમયે, ચ અને નિયત પરિમાણમ યોગ્ય માત્રામાં, યોગ્ય પરિમાણમાં, દોગ્ધી દોહન કાર્ય કરે છે અથવા દોહે છે, દોગ્ધી। જેવી રીતે પેલો ગાય પોતાની ગાયને પ્રેમપૂર્વક પરિપાલન કરે છે, પાલન પોષણ કરે છે અને તે ગાયને સાંજ અને સવારે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં દોહે છે। તથા તથા રાજા અપી રાજાએ પણ, સ્વકીયમ ભૂતલમ
પોતાની ધરતીને, સ્વકીયમ ભૂતલમ પોતાની ધરતીને, પ્રેમણા પ્રેમપૂર્વક, આગળ શબ્દ આવી ગયેલો છે, પરિપાલયેત પાલન પોષણ કરવું જોઈએ. રાજાએ પણ પોતાની ભૂમિને, પોતાની ધરતીને પ્રેમણા પ્રેમપૂર્વક, પરિપાલયેત પાલન પોષણ કરવું જોઈએ. ચ અને પરિપાલિતમ ભૂતલમ, આગળના શબ્દો છે, પરિપાલિતમ ભૂતલમ, પાલન પોષણ કરાયેલી ધરતીને, પાળેલી ધરતીને, ભૂતલમ એટલે ધરતીને, અસૌ તેમણે એટલે કે રાજાએ વગેરે, તેણે શરદી વર્ષાયામ ચૈતી, શરદી એટલે શરદ ઋતુમાં, ચ અને વર્ષાયામ ઇતિ વર્ષા ઋતુમાં, ત્રીજી લીટી પહેલો શબ્દ, વર્ષાયામ વર્ષા ઋતુમાં, ઇતિ નિયત કાલમ, આગળ શબ્દ આવેલો છે, યોગ્ય સમયે, નિયત પરિમાણમ એવ યોગ્ય માત્રામાં, નિયત કાલમ યોગ્ય સમયે, નિયત પરિમાણમ એવ યોગ્ય માત્રામાં, દુહ્યાત દોહન કરવું જોઈએ, દોહવી જોઈએ. પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને નિયત કાલમ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં દોહવી જોઈએ. આ સંદેશ બહાર આવે છે. એવમ એવ આ રીતે જ, આગળની લીટી, કૃષિ કર્મણી પ્રવૃત્તાઃ, કૃષિ કર્મમાં પ્રવૃત્ત એવા, કૃષિ કાર્યમાં પ્રવૃત્ત એવા, ખેતીકામમાં પ્રવૃત્ત એવા, પ્રજાઃ અપી પ્રજાએ પણ, એવમ એવ આ રીતે જ, કૃષિ કર્મણી કૃષિ કાર્યમાં, પ્રવૃત્ત એવા, પ્રજાઃ અપી પ્રજાએ પણ, તથા એવ ભૂતલમ પછીનો જે શબ્દ છે આપણે આગળ લેવાનો છે, તથા એવ તેવી રીતે જ, તથા એવ તેવી રીતે જ, ભૂતલમ પરિપાલયેયુઃ ભૂતલમ ધરતીનું, પરિપાલયેયુઃ પાલન પોષણ કરવું જોઈએ. ભૂતલમ ધરતીનું, પરિપાલયેયુઃ પાલન પોષણ કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ નિયતકાલમ નિયતપરિમાણમ ચ દુહ્યું ઇતિ. ચ છે આપણે આગળ લઈ લઈશું. ચ અને પરિપાલિતમ પાલન પોષણ કરાયેલી,
પરિપાલિતમ પાલન પોષણ કરાયેલી ભૂતલમ ધરતીને નિયત કાલમ ચ નિયત પરિમાણમ ઉપર શબ્દો આવેલા છે. નિયત કાલમ યોગ્ય સમયે ચ અને નિયત પરિમાણમ યોગ્ય માત્રામાં દુહ્યું ઇતિ. દુહ્યું શબ્દ લખજો. દુહ્યું દોહન કરવું જોઈએ. ઇતિ એમ. તો આ રૂપકનો આ સંદેશ છે કે રાજાએ અને પ્રજાએ કૃષિ કાર્ય કરવું જોઈએ અને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં અનાજ છે એ પ્રાપ્ત કરવું જોઈએ. તો અહીં આપણે પેરેગ્રાફ પૂરો કરીએ છીએ. એના સમગ્ર પેરેગ્રાફનો અનુવાદ આપણે જોઈએ તો આ રૂપકનો આ સંદેશ છે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પછી એ રીતે પાળેલી ધરતીને શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. તેમજ ખેતીકામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું તે રીતે પાલન પોષણ કરવું જોઈએ તેમજ પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોહન કરવું જોઈએ. એટલે કે તે ધરતીનું તેમણે કૃષિ કાર્ય કરીને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરવું જોઈએ. તો આ રીતે આપણે આ પહેલો પાઠ જોયો, જેમાં રાજા પૃથુનું જીવનચરિત વર્ણવવામાં આવેલું છે અને એ પછી એક રૂપક દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે. પૃથુનું જીવનચરિતમાં આપણે એ, વી અને પી આ 3 લેટર આપણે યાદ રાખેલા હતા. એ એટલે અંગરાજા, જે ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતા. વી એટલે વૈન રાજા, કે જે ક્રૂર, હિંસક અને યજ્ઞદાન વગેરે પ્રવૃત્તિઓનો નિષેધ કરનારા હતા. અને પછી પી એટલે કે પૃથુ રાજા, તે દયાળુ હતા, ધાર્મિક હતા, ધર્મના કાર્યો કરનારા હતા. તો એ પૃથુ રાજાનું જીવનચરિત જોયું. એ પછી આપણે એક રૂપક જોયું કે જેવી રીતે પેલો ગોવાળ છે એ ગાયનું દોહન કાર્ય કરે છે અને પુષ્કળ પ્રમાણમાં દૂધ પ્રાપ્ત કરે છે, તેવી રીતે રાજાનું રૂપક દ્વારા સમજાવ્યું છે કે રાજાએ કૃષિ કાર્ય કરી અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કર્યું. એટલે રાજા ગોવાળ રૂપે, પૃથ્વી છે એ ગાય રૂપે, ખેતી કાર્ય એ દોહન કાર્ય રૂપે અને દૂધ જે છે એ અન્ન રૂપે. જેવી રીતે ગોવાળ છે દોહન કાર્ય કરી અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરે છે, તેવી રીતે રાજા જે છે એ પણ કૃષિ કાર્ય કરી અને પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરે છે. અને અંતિમ 2 લીટીમાં પ્રજાજનોની પણ વાત કરવામાં આવી છે કે આ રીતે કૃષિ કાર્યમાં પ્રવૃત્ત રહેતા પ્રજાજનોએ પણ ધરતીનું પાલન પોષણ કરવું જોઈએ અને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં તેમાંથી
પુષ્કળ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરવું જોઈએ. તો અહીં આપણો આ પહેલો પાઠ છે પૂર્ણ થાય છે.